નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર અને આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ સહિતના તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા ચિત્રો ધરાવતી છત્રીઓ તેમજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવનારી 15મી ઓગસ્ટના સ્વતંત્ર પર્વને ધ્યાનમાં રાખીને નર્સિંગ સ્ટાફે હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. દેશભક્તિ સાથે માનવ સેવાનો સંદેશ આપતો આ કાર્યક્રમ અંગદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ બન્યો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિઓના પરિવારજનોનું યોગ્ય કાઉન્સેલિંગ કરી અંગદાન માટે સંમતિ મેળવવામાં આવે તો જરૂરિયાતમંદ દર્દીઓને કિડની, હૃદય અને લીવર જેવા મહત્વપૂર્ણ અંગો મળી શકે અને અનેક લોકોનું જીવન બચાવી શકાય. અંગદાન માત્ર એક વ્યક્તિના મૃત્યુ બાદનો નિર્ણય નથી, પરંતુ અનેક જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપવાની માનવતાની તક છે. આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ તમામ શહેરીજનોને અંગદાન મહાદાનના અભિયાન સાથે જોડાઈ આ માનવ સેવાના યજ્ઞને સફળ બનાવવા માટે નમ્ર અપીલ કરી હતી. વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ ખૂબ જ ઉત્સાહિત છે અને આ અંગદાન જે મૃત્યુ પછી પણ સ્વર્ગે પહોંચવાનો, અન્ય લોકોને જીવન બક્ષવાનો જે એક ઉમદા ઉપાય છે, એ અંગદાન પ્રવૃત્તિને પ્રમોટ કરવા માટે અંગદાન દિવસ ઉજવાય છે. રાજ્યની 3 મેડિકલ કોલેજોને, 3 હોસ્પિટલોને શ્રેષ્ઠ કન્ટ્રીબ્યુશન માટે, અંગદાન માટે એવોર્ડ એનાયત થયા છે. અમદાવાદ, સુરત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ આજે સયાજી હોસ્પિટલ ખાતે અંગદાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે આ વરસાદી સિઝનને અનુરૂપ એવી અંગદાનના મેસેજવાળી છત્રીઓ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે, જે બદલ TNAI, મારા મિત્ર ઇકબાલ કડીવાલા તથા સમગ્ર નર્સિસ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભારી છું. અને વડોદરા શહેરમાં પણ આ અંગદાનની પ્રવૃત્તિને શ્રેષ્ઠતમ વેગ મળે એ માટે આપણે સૌ કામે લાગી પડીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. ગઈકાલે વિશ્વ અંગદાન દિવસ ગયો. સંસ્કારી નગરી બરોડાની સયાજી હોસ્પિટલમાં આજે તબીબી અધિક્ષક ડૉક્ટર અય્યર સાહેબની ઉપસ્થિતિમાં અંગદાન મહાદાન અભિયાનને જન આંદોલન બનાવવાના હેતુથી નર્સિસને અંગદાન મહાદાન અંકિત કરેલી છત્રી અર્પણ કરીને એમને આ મેસેજ આપ્યો છે કે જે કોઈ બ્રેઇન ડેથ થાય છે એવા કિસ્સામાં એના પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી અને અંગદાન કરાવે તો બીજાના જીવનમાં રોશની આવે. કોઈને કિડની તો કોઈને હૃદય તો કોઈને લીવર પ્રાપ્ત થાય. આવતીકાલે 15મી ઓગસ્ટ છે. સમગ્ર દેશ એ તિરંગા યાત્રામાં ખૂબ દેશભક્તિના ગીતો સાથે તિરંગામય બન્યું છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલના નર્સિસને પણ તિરંગા અર્પણ કરીને ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ ખાતે આ એક તિરંગા યાત્રા અને દેશભક્તિ માટે આજે આ એક કાર્યક્રમ પણ સાથે રાખવામાં આવ્યો હતો. અંગદાન ચેરિટેબલના ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, એઓને લીવર પ્રાપ્ત થયા પછી છેલ્લા 5 વર્ષમાં 350થી વધુ અંગો અમદાવાદ અને સુરત ખાતે પ્રાપ્ત થયા છે. ખૂબ મોટી બાબત કહેવાય. હું સૌ શહેરીજનોને વિનંતી કરીશ કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાય અને આ અભિયાનને સફળ બનાવે, એ જ અભ્યર્થના છે. ભારત માતા કી જય, વંદે માતરમ.